11 વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર 3 માંગ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે ચર્ચા કરીશું। એટલે કે આજનો આપણો એક વિસ્તારપૂર્વકનો પ્રશ્ન બનશે, માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો। તો પ્રસ્તાવના સ્વરૂપ થોડુંક આપણે વાત કરીએ તો માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, તમને વાત કરું તો આ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ એ આર્થિક વિશ્લેષણ માટે ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને સમગ્ર વિશ્લેષણમાં બે ગર્ભિત ખ્યાલો રહેલા છે। એક છે માંગનો નિયમ અને બીજું છે માંગની મૂલ્ય સાપેક્ષતા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે માંગનો નિયમ ભણી ચૂક્યા છે એટલે આપણને ખબર જ છે કે માંગનો નિયમ છે એ ગ્રાહકની વર્તણૂક પરથી તારવવામાં આવ્યો છે, વર્તન પરથી તારવવામાં આવ્યો છે અને તે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવે છે। એટલે કે આ નિયમ શું કહે છે કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પરંતુ તે કેટલા પ્રમાણમાં વ્યસ્ત સંબંધ છે તેનો કોઈ નિર્દેશ માંગનો નિયમ કરતું નથી। બીજા શબ્દની અંદર વાત કરું તો માંગનો નિયમ એ ભાવ પરિવર્તનને લીધે માંગમાં થતા ફેરફારની દિશા સૂચવે છે, પરંતુ આ ફેરફાર કયા દરે થયો છે તે સૂચવતું નથી। હવે માંગની મૂલ્ય સાપેક્ષતા છે તે શું કહે છે? તે માંગ ઉપર અસર કરનારા પરિબળો છે તેમાં ફેરફાર થવાથી માંગમાં જે થતો ફેરફાર છે તેને માંગની સાપેક્ષતા એટલે કે તે માંગની સાપેક્ષતા દર્શાવે છે। માંગ આધારિત પરિબળ છે, એ સ્વતંત્ર પરિબળ નથી। શું કીધું છે? માંગ એ આધારિત પરિબળ છે, તે સ્વતંત્ર પરિબળ નથી। વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત પર વ્યક્તિની માંગનો આધાર હોય છે, એટલે તે આધારિત પરિબળ છે અને આ પરિબળ પર તેનો આધારના પ્રમાણમાં આપણે તેની સાપેક્ષતા કહેવામાં આવે છે। એટલે કે દાખલા તરીકે વાત કરું તો કિંમતમાં ઘટાડો થતાં માંગમાં વધારો થાય છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, શાંતિથી સાંભળજો કે કિંમતની અંદર ઘટાડો થતાં માંગમાં વધારો થાય છે, પરંતુ કિંમત ઘટતા માંગમાં કેટલા પ્રમાણમાં વધારો થાય છે એ પ્રશ્નની સમજૂતી આપણને માંગના નિયમમાંથી મળતી નથી। એટલે કે આ સમજૂતી મેળવવા માટે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે। તો જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતા। તો માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતાં માંગ વિસ્તરણ છે, એટલે કે માંગ વિસ્તરે છે, માંગમાં વધારો થાય છે, કિંમતમાં ઘટાડો થતાં માંગ શું છે? વધે છે। હવે કિંમતમાં વધારો થતાં માંગ સંકોચે છે, એટલે કે કિંમતની અંદર વધારો થાય તો માંગની અંદર શું થાય છે? ઘટાડો થાય છે। આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ સમજાવે છે, પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલા ફેરફારો લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપતું નથી। તેથી વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી કોણ આપે છે? માંગની મૂલ્ય સાપેક્ષતા। તો વિદ્યાર્થી મિત્રો, તેનો અર્થ આપણે જોઈશું હવે। તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ, માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે। શું કીધું છે? માંગની મૂલ્ય સાપેક્ષતા જોઈએ તો પ્રોફેસર માર્શલના મતે વાત કરીએ તો પ્રોફેસર માર્શલ શું જણાવે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે કિંમતના સાપેક્ષ ફેરફાર અને તેને લીધે થતા માંગમાં સાપેક્ષ ફેરફારના ગુણોત્તરનું પ્રમાણ। કિંમતના સાપેક્ષ ફેરફારને લીધે માંગમાં થતા સાપેક્ષ ફેરફારના ગુણોત્તરનું પ્રમાણ, બરાબર? જે વસ્તુને હવે આપણે ઉદાહરણની મદદ એટલે કે ઉદાહરણની મદદ વડે સૂત્ર દ્વારા સમજીએ તો અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જોઈએ તો સૂત્ર માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં
ટકાવારી ફેરફાર. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? પરીક્ષાની અંદર આપણને ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જણાવો. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અહીંયા આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ તો એક્સ નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં માંગમાં 5% વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જાતે પણ ઉદાહરણ બનાવી શકો, બરાબર? હવે તેને સૂત્ર મુજબ જોઈએ તો સિગ્મા પી બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં એક્સ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. જોઈએ તો 0%નો ફેરફાર છેદમાં 10%નો વધારો, એટલે કે અહીંયા આપણને કિંમત શું મળે છે? 5, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કંઈક નોંધ સ્વરૂપે આપ્યું છે, જે વસ્તુ આપણે જોઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે. શું કીધું છે? માંગની મૂલ્ય સાપેક્ષતા છે તે શુદ્ધ આંકની અંદર વ્યક્ત થાય છે, એટલે કે તેની પાછળ ટકા, રૂપિયા, કિલોગ્રામ, લીટર, મીટર જેવું કોઈ એકમ લખાતું નથી. એ આપણને શુદ્ધ આંકની અંદર પ્રાપ્ત થાય છે, એટલે કે એની પાછળ કોઈ વસ્તુ લાગતું નથી, એટલે કે કોઈ એકમ લાગતું નથી, જેવું કે ટકા, રૂપિયા, કિલોગ્રામ, લીટર, મીટર, બરાબર. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કિંમત કેટલી? 5, બરાબર. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા. તો માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા પ્રોફેસર માર્શલના મતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે, બરાબર, કે માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતી આપતા માર્શલ જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો, અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહે છે. શું કીધું છે માર્શલે? કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આપતા તે કહે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી, બરાબર, વધારે છે કે ઓછી એનો આધાર કિંમતમાં ઘટાડાને પરિણામે. હવે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે તો તેને પરિણામે માંગમાં વધારો, એટલે કે માંગમાં જે વધારો થયો છે તે મોટા પ્રમાણમાં થયો છે કે નાના પ્રમાણમાં, અને કિંમતમાં વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો તે મોટો છે કે નાનો તેની ઉપર રહેલી છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પ્રકારોની સમજૂતી મેળવીએ એ પહેલાં આપણે ટૂંકમાં એ વસ્તુ યાદ રાખવાનું છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ કોઈપણ વસ્તુની કિંમતના સાપેક્ષ ફેરફાર અને તેની માંગના સાપેક્ષ ફેરફારનું ગુણોત્તરનું, યાદ રાખજો, ગુણોત્તરનું પ્રમાણ દર્શાવે છે. હવે આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. તો વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં કયા દરે ફેરફાર થાય છે, એટલે કે કેટલો વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે તો માંગમાં કેટલા પ્રમાણની અંદર ફેરફાર થાય છે તેનો આધાર માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર પાડવામાં આવ્યા છે, જેની અંદર પહેલું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે કે સિગ્મા પી બરાબર ઇન્ફિનિટી. આ ચિહ્ન ઇન્ફિનિટીનું છે, જે દર્શાવે છે અનંત અથવા અમાપ. ત્યારબાદ બીજું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એટલે કે સિગ્મા પી બરાબર 0, 0. ત્યારબાદ ત્રીજો એકમ છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે કે સિગ્મા પી બરાબર 1. અને ચોથો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે કે સિગ્મા પી ગ્રેટર ધેન 1. અને ત્યારબાદ પાંચમો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ, સિગ્મા પી લેસ ધેન 1. આ બધા તેના ચિહ્ન છે, બરાબર, જે આપણે મુદ્દાઓને સાથે યાદ રાખવા માટે પણ રાખવાના છે.
હવે આપણે એનો પહેલા પ્રકાર વિશેની સમજૂતી આકૃતિ સહિત મેળવીએ. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ સિગ્મા પી બરાબર ઇન્ફિનિટી, એટલે કે જ્યારે વસ્તુની કિંમત, અહીંયા તમે અર્થ કરીને પણ લખી શકો, બરાબર, અર્થનો મુદ્દો કરીને તમારે લખવાનું કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુની માંગમાં અમાપ એટલે કે અનંત ફેરફાર થાય છે, તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. શું કીધું છે કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો એટલે કે લગભગ શૂન્ય જેટલો કે શૂન્યથી સહેજ વધારે, બરાબર, ફેરફાર થાય તો તેની માંગમાં કેવો ફેરફાર થાય છે? અમર્યાદિત ફેરફાર થાય છે, અનંત અમાપ ફેરફાર થાય છે, તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે અહીંયા તમારે ઉદાહરણ તરીકે લખી શકો કે ટી વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં તેની માંગમાં સતત વધારો થાય છે, એટલે કે અનંત ગણો વધારો થાય છે. તો આવી માંગનો આંક અમાપ એટલે કે અનંત એટલે કે ઇન્ફિનિટી આવે છે, બરાબર, અમાપ આવે છે, અનંત આવે છે. હવે સૂત્રની મદદથી એ વસ્તુ જોઈએ તો સિગ્મા પી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે આકૃતિ દ્વારા એ વસ્તુને આપણે સમજીએ તો અહીંયા આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ, બરાબર, કે ઓ એક્સ ધરી પર વસ્તુની માંગ છે અને ઓ વાય ધરી પર વસ્તુની કિંમત. એટલે અહીંયા આપણે દાખલા તરીકે ઉદાહરણ તરીકે આવી રીતે પણ દર્શાવી શકીએ કે અહીંયા વસ્તુની માંગ અને વસ્તુની કિંમત. તો અહીંયા 2, અહીંયા 4, 6, 8 એવી રીતે આપણે એટલે કે બબે પોઈન્ટના અંતરે પણ આપણે લઈ શકીએ, બરાબર. ત્યારબાદ અહીંયા 25 આપણે માંગ થાય છે, 25, 50, 75, 100, બરાબર. તો આવી રીતે આપણે જોઈ શકીએ. તો વસ્તુની કિંમત આકૃતિમાં આપણે જોઈએ તો વસ્તુ એક્સની કિંમત રૂપિયા કેટલી અહીંયા આપી છે? 4, બરાબર. કિંમત કેટલી દર્શાવી છે? અહીંયા 4. ત્યારે તેની માંગમાં સૌ પ્રથમ વાત કરીએ તો 50 એકમ જેટલું વધારો થાય છે. હવે વસ્તુની કિંમત રૂપિયા 4 યથાવત જ રહે છે, એમની એમ જ રહે છે, છતાં તેની માંગ 50 એકમથી વધીને કેટલી થાય છે? 75, બરાબર. હવે ત્યારબાદ એવી રીતે વસ્તુની કિંમત તો એટલી જ રહી છે, એટલે કે એની કિંમતમાં તો બિલકુલ ફેરફાર અથવા 0% ફેરફાર થાય છે, એટલે કે કિંમતની અંદર ફેરફાર થતો જ નથી, પરંતુ તેની માંગ વધતી જાય છે અને એ માંગમાં વધારો અહીંયા અનંત સુધી, બરાબર, અમાપ એટલે કે અમર્યાદિત વધારો થતો જાય છે. એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા સિગ્મા પી આપણે જોઈ, બરાબર, સિગ્મા પી બરાબર ઇન્ફિનિટી, અનંત. હવે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં માંગ રેખા એ કેવી જોવા મળે છે? આ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની માંગ રેખા, બરાબર. આ માંગ રેખા દર્શાવી છે. તો આ માંગ રેખા આપણને કેવી જોવા મળે છે? એક્સ ધરીને સમાંતર, બરાબર. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે માંગ રેખા કેવી છે? એક્સ ધરીને સમાંતર. આ એક્સ ધરી છે તેને સમાંતર જ માંગ રેખા જોવા મળે છે. એટલે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની અંદર માંગ રેખા આપણને કેવી જોવા મળે? તો એક્સ ધરીને સમાંતર. આ તમારે યાદ રાખવાનું છે. હવે આવા પ્રકારની માંગનું વાસ્તવિક અસ્તિત્વ જોવા મળતું નથી, પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતમાં પૂર્ણ હરીફાઈની સમજૂતી આપવા માટે આ ખ્યાલ ઉપયોગી બને છે. અહીંયા આપણે આકૃતિની અંદર વાત કરી જ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા એટલે કે આપણી આ ડી રેખા છે તે
આડી ધરીને સમાંતર એટલે કે OX ધરીને સમાંતર છે. તે દર્શાવે છે કે પ્રવર્તમાન બજાર કિંમતે વસ્તુની માંગ અનંત એટલે કે અમર્યાદિત જોવા મળે છે. બરાબર. ત્યારબાદ આપણે બીજા પ્રકાર વિશેની સમજૂતી મેળવીએ. જોઈએ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ સિગ્મા પી બરાબર 0. હવે અર્થ કરીને લખીએ તો જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, વસ્તુની કિંમત છે એની અંદર ગમે તેટલો ફેરફાર થાય, વસ્તુની કિંમત વધે ઘટે ગમે તે ફેરફાર થાય, પરંતુ તેની માંગમાં બિલકુલ ફેરફાર થતો નથી, કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, એની માંગ જે છે તે જ રહે છે, તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ અથવા સંપૂર્ણ સ્થિર માંગ પણ કહે છે. હવે જેનું મૂલ્ય જ શૂન્ય છે એટલે કે આપણે અહીંયા એને ચિહ્ન દ્વારા જોઈ શકીએ સિગ્મા પી બરાબર 0. હવે ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખવાનું તો કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય અને તેને પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ના થાય તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. હવે એને સૂત્ર દ્વારા સમજીએ તો સિગ્મા પી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અહીંયા સૂત્રની સમજૂતી જોઈએ તો 0% ફેરફાર છેદમાં 10% વધારો એટલે કે 0. બરાબર. હવે આપણે તેને આકૃતિની મદદથી જોઈએ તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની અંદર આપણે અહીંયા જોઈએ તો OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. હવે આપણે આગળની આકૃતિમાં જોયું તે પ્રમાણે અહીંયા 2, 4, 6, 8, 10 બરાબર એવી રીતે આપણે લઈ શકીએ. અહીંયા 25, 50, 75, ત્યારબાદ 100, 125, 150 એવી રીતે અલગ અલગ લઈ શકીએ. બરાબર. વસ્તુની માંગ તો આપણે અહીંયા જોઈએ છે કે વસ્તુની માંગની અંદર ગમે તેટલો ફેરફાર થાય. બરાબર. પરંતુ વસ્તુની કિંમતની અંદર ગમે કિંમત વધે ઘટે, કિંમત 2 રૂપિયા થાય, 4 રૂપિયા થાય, 6 રૂપિયા થાય કે 8 રૂપિયા થાય, પરંતુ તેની માંગ સ્થિર જ જોવા મળે છે. એટલે કે એક જ સરખી આપણને અહીંયા એની માંગ જોવા મળે છે. તો આપણે વસ્તુની કિંમતની અંદર જોયું ગમે તેટલો વધારો કે ઘટાડો થાય છે છતાં માંગમાં થતો ફેરફાર કેવો આપણને અહીંયા જોવા મળે છે? 0% જ જોવા મળે છે. બરાબર. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો એક આંક હંમેશા 0 જ હોય છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડીડી માંગ રેખા વાય ધરીને સમાંતર છે. હવે આ આપણી ડીડી માંગ રેખા છે. બરાબર. આ ડીડી માંગ રેખા જે આપણી સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે, જે કોને સમાંતર છે? વાય ધરીને સમાંતર છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ માંગમાં ફેરફાર લાવી શકાતો નથી. એનો અર્થ એમ થાય કે વસ્તુની માંગ સ્થિર રહે વસ્તુની માંગ સ્થિર રહે છે. બરાબર. આપણે અહીંયા જોઈ શક્યા કે વસ્તુની માંગ કેવી રહે છે? સ્થિર જ રહે છે. હવે આ પ્રકારની વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. ત્યારબાદ આપણે બીજા પ્રકાર વિશે સમજૂતી મેળવશું. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ સિગ્મા પી બરાબર 1. તો જ્યારે કિંમતના ટકાવારી ફેરફાર અને માંગનો ટકાવારી ફેરફાર સરખા હોય, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સરખા હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. એટલે કે જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહે છે. એટલે કે આપણે આ પ્રકારની અંદર એકમ મૂલ્ય સાપેક્ષની અંદર શું વાત કરી છે કે જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા હોય. બરાબર. બંને સરખા હોય ત્યારે તેને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષમાં
અથવા તેને બીજા નામે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે હવે આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોઈ શકીએ, લખી શકીએ કે એસ વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થયો. બરાબર, એક વસ્તુની કિંમતમાં કેટલા ટકાનો? 5% ઘટાડો થયો. તેથી વસ્તુની માંગમાં 5% વધારો થયો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કિંમતની અંદર 5% ઘટાડો થાય છે, સામે માંગમાં પણ 5% જ વધારો થાય છે. તો તેવી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા 1 છે તેમ કહેવાય. હવે તેને આપણે સૂત્રની મદદથી જોઈએ તો સૂત્ર સિગ્મા પી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અહીંયા જોઈએ બંનેમાં વધારો ઘટાડો કેવો થાય છે? સરખો જોવા મળે છે, સપ્રમાણ જોવા મળે છે. એટલે કે 5%નો વધારો છેદમાં 5%નો ઘટાડો, એટલે કેટલું આવશે? 1. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો થતો હોવાથી વસ્તુની માંગ એ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહેવાય. હવે તેને આપણે આકૃતિની મદદથી જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બરાબર, OX ધરી પર શું દર્શાવ્યું છે? વસ્તુની માંગ, અને OY ધરી પર વસ્તુની કિંમત. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત આ P થી P1, બરાબર, P થી P1 જેટલો ઘટાડો થાય છે, જેથી વસ્તુની માંગમાં M થી M1 જેટલો, બરાબર, આ M થી M1 જેટલો વધારો થાય છે. હવે જ્યાં P1 કિંમતનો ફેરફાર અને M1 માંગનો ફેરફાર એક સરખો આપણને અહીંયા જોવા મળે છે, પરંતુ કેવો જોવા મળે છે? વિરુદ્ધ દિશામાં. બરાબર, બંનેનો વધારો ઘટાડો કેવો જોવા મળે છે? એક સરખો, સપ્રમાણ જોવા મળે છે, પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાથી આવી વસ્તુની માંગને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. ત્યારબાદ હવે આપણે બીજા પ્રકાર વિશે સમજૂતી મેળવશું. તો ચોથો પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ સિગ્મા પી ગ્રેટર ધેન 1. બરાબર, તો વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે અર્થ કરીને લખવાનું છે કે વસ્તુની કિંમતમાં, હવે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, બરાબર, વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય છે તેના કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? વધુ. બરાબર, યાદ રાખજો, વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. હવે આપણે અહીંયા ઉદાહરણ લખવાનું છે તો ઉદાહરણ તરીકે R વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં 30%નો ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહેવાય. એટલે કે તેવી વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. હવે તેને આપણે સૂત્રની મદદથી જોઈએ તો સિગ્મા પી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે આપણે અહીંયા લીધું છે એ પ્રમાણે વાત કરીએ તો 30%નો શું થાય છે? ઘટાડો થાય છે, જ્યારે કિંમત કેટલી છે? 10%નો વધારો. કિંમતની અંદર 10%નો વધારો થાય છે અને તેને પરિણામે માંગમાં 30%નો ઘટાડો થાય છે. તો અહીંયા આપણે લઈ શકીએ માંગમાં થતો ટકાવારી ફેરફાર એટલે કે 30%નો ઘટાડો છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એટલે કે 10%નો વધારો, બરાબર કેટલું આવ્યું? 3. હવે આપણે અહીંયા આવી રીતે શુદ્ધ આંકમાં આપણને પ્રાપ્ત થાય છે તેથી દર્શાવીએ છીએ, બરાબર. કેટલું આપણને મળ્યા? કિંમત 3. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 3 છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં થતો વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ફેરફાર કેવો જોવા મળે છે? વધુ જોવા મળે છે. આમ વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. હવે તેને આપણે આકૃતિની મદદથી જોઈએ
તો આકૃતિમાં આપણે જોઈએ છીએ તેમ OX ધરી પર વસ્તુની માંગ દર્શાવી છે અને OY ધરી પર વસ્તુની કિંમત. હવે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ કે P1 થી P જેટલો બરાબર P1 થી P જેટલો વસ્તુની કિંમતમાં વધારો થવાથી વસ્તુની માંગમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે M1 થી M જેટલો બરાબર M1 થી કેટલો M જેટલું સંકોચન એટલે કે ઘટાડો થાય છે. અહીં વસ્તુની કિંમતમાં વધારો કરતાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ અહીંયા કિંમતમાં કેટલો થોડો એવો વધારો થયો છે, જ્યારે તેની માંગમાં ઘટાડો વધારે પ્રમાણની અંદર આપણે જોઈ શકીએ છીએ. એટલે કે વસ્તુની કિંમતમાં થયેલા વધારા કરતાં માંગમાં થતું સંકોચન આપણને કેવું જોવા મળ્યું? વધુ જોવા મળ્યું બરાબર. માંગમાં થતું સંકોચન આપણે જોઈ શકીએ છીએ ને આપણને વધારે પ્રમાણમાં જોવા મળ્યું. એટલે કે અહીંયા સામાન્ય રીતે મોજ શોખ, મનોરંજન અને આરામદાયક વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. દાખલા તરીકે ટેલિવિઝન છે, કાર છે. તો આ વિદ્યાર્થી મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતાની અંદર મૂલ્ય સાપેક્ષ માંગ આકૃતિ સહિત બરાબર. ત્યારબાદ હવે આપણે જોઈશું મૂલ્ય અનપેક્ષ માંગ. જોઈએ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે કે સિગ્મા P લેસ ધેન 1. હવે અર્થ કરીને આપણે લખીશું વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય બરાબર. કેવો હોય વિદ્યાર્થી મિત્રો? ઓછો હોય. તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. હવે અહીંયા કેની વાત કરી છે કે વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે તેના કરતાં વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે કેવો જોવા મળે છે? ઓછો. તો તેવી વસ્તુની માંગને શું કહે છે? મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. હવે અહીંયા જોઈએ ઉદાહરણ તરીકે લખી શકીએ આપણે કે જે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં ફક્ત કેટલો 5% ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. હવે તેને આપણે સૂત્રની મદદથી જોઈએ તો સિગ્મા P બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અહીંયા આપણે જે કિંમત લીધી છે એ પ્રમાણે જોઈએ તો વસ્તુની માંગ આપણને કેટલી છે? માંગમાં ઘટાડો તો 5%નો ઘટાડો છેદમાં 20%નો વધારો એટલે કે -1/4 એટલે આપણને અહીંયા કેટલા મળશે? 0.25. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 થી ઓછો આવે ત્યારે તે વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ કહેવાય છે. શું કીધું છે? કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 થી ઓછો એટલે આપણે અહીંયા ઉપર જોઈ શકીએ છીએ કે 0.25 બરાબર જે આવે તો વસ્તુની માંગ કેવી કહેવાય? મૂલ્ય અનપેક્ષ કહેવાય. હવે તેને આપણે આકૃતિની મદદથી જોઈએ તો OX ધરી પર વસ્તુની માંગ અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. હવે આકૃતિની અંદર આપણે જોઈએ તો P થી P1 જેટલું કિંમતની અંદર શું થાય છે? વધારો થાય છે બરાબર. P થી P1 જેટલો અને હવે P થી P1 જેટલો વધારો થવાથી વસ્તુની માંગમાં M થી A1 જેટલો ઘટાડો જોવા મળે છે. M થી A1 જેટલો. અહીં વસ્તુની કિંમતમાં થયેલા વધારા કરતાં વસ્તુની માંગમાં આપણે જોઈએ છે વસ્તુની કિંમતમાં થયેલો વધારા કરતાં વસ્તુની માંગમાં થતો ઘટાડો કેવો જોવા મળે છે? આપણને ઓછો જોવા મળે છે. કિંમતમાં વધારો વધારે જોવા મળે છે બરાબર આપણે જોઈ શકીએ છીએ. તો તેની સામે માંગમાં ઘટાડો આપણને ઓછો જોવા મળે છે બરાબર. હવે સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. દાખલા તરીકે અનાજ છે, દૂધ છે, તેલ છે વગેરે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના આપણા માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો અને આપણો અહીંયાનો એક વિસ્તારપૂર્વકનો પ્રશ્ન પૂર્ણ થાય છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો એટલે કે આપણે જે 5 પ્રકારો જોયા તે આકૃતિ સહિત સમજાવો. અસ્તુ.